હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ એવરીવન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કૃષિ ભંડોળમાં ગ્રામ સેવકની જે પણ ભરતી આપણી છે 2026ની, એના માટે જે 35 માર્ક્સનું આપણને જે સિલેબસમાં છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, અથવા તો જીકે આપણે કહીએ, જનરલ અવેરનેસ કહીએ કે જીએસ કહીએ, બધાનો સમાવેશ આમાં થઈ જાય છે 35 માર્ક્સમાં. અને એમાં આપણને એક ટોપિક આપેલો છે કે જેમાં અર્થવ્યવસ્થા. તો આ જે અર્થવ્યવસ્થા છે કે અથવા તો અર્થશાસ્ત્ર, આપણે જે ઇકોનોમી કહીએ છીએ, એના વિશેનો આજનો આપણો લેક્ચર રહેલો છે. આજના લેક્ચરમાં હું તમને બેઝિક જે ઇકોનોમિક્સના જે કન્સેપ્ટ છે કે જે બેઝિક ચીજ વસ્તુ છે કે જેના વિશેની વાત કરીશ. અને આ લેક્ચર આપણે જે આપણો સિલેબસ છે ગ્રામ સેવકનો, એમાં તો કામ લાગશે જ, કેમ કે એમાં ઓલરેડી એક ઇકોનોમિક્સ સબ્જેક્ટ આવે છે. અને સાથે સાથે આમાં આપણે જે ભણીશું એ આપણે જીએસમાં પણ કામ લાગશે. એટલે કે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે કે જે ગ્રામ સેવક સિવાયની પ્રિપરેશન કરે છે, ફોર એક્ઝામ્પલ અત્યારે જે મુખ્ય સેવિકાનું આવેલું છે, એક્ઝામ બહાર પડેલી છે, તથા પેલું લેબ ટેકનિશિયનની પડેલી છે કે જેમાં પણ જીએસ આવવાનું છે, તો એ બધા જ લોકોને આ કોમન વસ્તુ છે કે જે કામ લાગશે. તો અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ તો સૌ પહેલાં તો જો આપણે વાત કરીએ કે અર્થશાસ્ત્ર કે જેને આપણે ઇકોનોમિક્સ કહેતા હોઈએ છીએ, તો જે ઇકોનોમિક્સ છે એ શું છે? ઇકોનોમિક્સ ગ્રીક ભાષાનો શબ્દ છે. શું છે? ઇકોનોમિક્સ કે જે ગ્રીક ભાષાનો શબ્દ છે. કયો છે? ગ્રીક ભાષાનો શબ્દ છે ઇકોનોમિક્સ. અને આપણે વાત કરીએ ઇકોનોમિક્સની, તો સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તો આજથી 2500 વર્ષ પહેલાં, ક્યારે? તો કે 2500 વર્ષ પહેલાં કે જે કૌટિલ્ય, શું છે? કૌટિલ્ય, કે જેનું કૌટિલ્યએ ગ્રંથ લખેલો હતો કે જે છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આ ગ્રંથ છે, અથવા તો આ એક જે લેખ, આપણે લેખ તો ના કહી શકીએ, બુક કહી શકીએ, કે જે કૌટિલ્યએ લખેલું છે. અને કૌટિલ્યએ, આજે આપણે કૌટિલ્યની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આ ગુપ્ત યુગમાં એક મહાન જે આપણે થઈ ગયેલા છે કૌટિલ્ય, કે જેમને પોતાનું જે એક પુસ્તક લખેલું હતું કે જેને અર્થશાસ્ત્ર નામ આપેલું હતું. અને આ જે આપણું અર્થશાસ્ત્ર જે પુસ્તકની વાત કરીએ તો અત્યારે આપણને ક્યાં જોવા મળે છે? તો આજે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે પુસ્તક છે કે જે મૈસૂરની એક આપણી લાઇબ્રેરી છે મૈસૂરની, કે જ્યાં આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? મૈસૂરની લાઇબ્રેરીમાં આપણને જોવા મળે છે. અને એક પંડિત રુદ્ર પ્રતાપ શ્યામા શાસ્ત્રી, કે જેમને આ મૈસૂરની લાઇબ્રેરીમાં અર્થશાસ્ત્રનું કૌટિલ્ય જે પુસ્તક છે કે જે સાચવીને રાખેલું છે. આ તો આપણી બેઝિક વાત છે. હવે આપણે વાત કરીએ કે અર્થશાસ્ત્રના પિતા. અર્થશાસ્ત્રના પિતા કોણ છે? અર્થશાસ્ત્ર છે કે જેના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એડમ સ્મિથ ઓળખાય છે. કોણ ઓળખાય છે? એડમ સ્મિથ, કે જે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. અને આ જે એડમ સ્મિથ છે કે જેને પોતાનું એક પુસ્તક લખેલું હતું કે જેનું નામ છે વેલ્થ ઓફ નેશન. શું છે? વેલ્થ ઓફ નેશન. વેલ્થ ઓફ નેશન, કે જે પુસ્તક એમને નેશન અથવા તો રાષ્ટ્ર પણ આપણે કહી શકીએ છીએ. વેલ્થ ઓફ નેશન જે છે કે જે પુસ્તક લખેલું છે એ કોણે લખેલું હતું? એડમ સ્મિથે. અને આ જે પુસ્તક છે કે જે ક્યારે લખેલું હતું? તો કે 1776નો જે સમયગાળો હતો એ સમયગાળામાં વેલ્થ ઓફ નેશન એટલે કે સંપત્તિનું શાસ્ત્ર. વેલ્થ ઓફ નેશન એટલે શું છે? સંપત્તિનું શાસ્ત્ર. આ પુસ્તક એડમ સ્મિથે લખેલું છે અને અર્થશાસ્ત્રના પિતા તરીકે તેમને ઓળખવામાં આવે છે.
ત્યારબાદ આપણે વાત કરીએ, આપણે જવા દઈએ ને, પહેલું આપણે જોયું વેલ્થ ઓફ નેશન, કે કોણે લખેલું હતું એ એડમ સ્મિથે. ત્યારબાદ બીજું આપણે વાત કરીએ, એડમ સ્મિથ સિવાયના બીજા એક વૈજ્ઞાનિક છે આલ્ફ્રેડ માર્શલ. કોણ છે? આલ્ફ્રેડ માર્શલ. અને આ જે આલ્ફ્રેડ માર્શલ છે એમને પણ એક પુસ્તક લખેલું છે કે જે પુસ્તક છે કલ્યાણકારી અર્થશાસ્ત્ર. શું છે? કલ્યાણકારી અર્થશાસ્ત્ર. શું છે? કલ્યાણકારી અર્થશાસ્ત્ર, અથવા તો આને આપણે વેલફેર ઇકોનોમી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આ જે પુસ્તક છે કે જેમાં આપણે સુખાકારી, એટલે કે જે આપણો સમાજ છે એમાં કેવી રીતના આપણે સુખાકારી મેળવી શકીએ, કેવી રીતના આપણો સમાજ જે છે કે એ કલ્યાણકારી માર્ગે ચાલે, એની આ પુસ્તકમાં વાત કરવામાં આવેલી છે. અને ત્યારબાદ બીજો એક વૈજ્ઞાનિક છે કે જે લિયોનલ રોબિન્સન. કોણ છે? લિયોનલ રોબિન્સન, કે જેમને એક પુસ્તક લખેલું છે. અને એ જે પુસ્તક છે એ શું છે? તો કે અછત અને પસંદગીનું શાસ્ત્ર. શું છે? પુસ્તકનું નામ શું છે? અછત અને પસંદગીનું શાસ્ત્ર. આ જે પુસ્તક છે પસંદગીનું શાસ્ત્ર, આ પુસ્તક કોણે લખેલું છે? લિયોનલ રોબિન્સને. અને ત્યારબાદ અલગ અલગ ઘણા વૈજ્ઞાનિકો થઈ ગયા કે જેમને અલગ અલગ પુસ્તકો લખેલા છે, પરંતુ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ 3 પુસ્તકો મહત્વના છે. પેલું આપણે જોયું એડમ સ્મિથ, કે જેને ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ, અને એનું જે પુસ્તક હતું એ વેલ્થ ઓફ નેશન હતું. ત્યારબાદ આલ્ફ્રેડ માર્શલ છે કે જેમણે કલ્યાણકારી એટલે કે વેલફેર ઇકોનોમી વિશેનું પુસ્તક લખેલું. ત્યારબાદ થર્ડ છે લિયોનલ રોબિન્સન, કે જેને અછત અને પસંદગીનું શાસ્ત્ર, સ્કેરસિટી પણ આપણે કહી શકીએ છીએ, કે જે પુસ્તક લિયોનલ રોબિન્સને લખેલું છે. અને અર્થશાસ્ત્ર અથવા તો અર્થવ્યવસ્થા, એ બંનેમાં એક ફેર છે. તો શું ફેર છે એની આપણે જો વાત કરીએ તો અર્થશાસ્ત્ર શું છે? અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થા એટલે શું છે? તો કે ઇકોનોમી. અને અર્થશાસ્ત્ર એટલે શું? ઇકોનોમિક્સ. શું હશે? ઇકોનોમિક્સ. બંનેમાં ફેર છે, તમે સમજજો વ્યવસ્થિત રીતે. અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ. તો અહીંયા શું હશે? તો કે જે ઇકોનોમિક્સ હશે કે જેમાં કોઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ હોય, અથવા તો કોઈ પણ શું હશે? આર્થિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ બજારનો ભાવ છે, અથવા તો બજાર રિલેટેડ, અથવા તો કોઈ પણ નિયમો છે, બેરોજગારી છે, ગરીબી છે, એના વિશેનું, બેરોજગારી, ગરીબી, આ વિશેનું જે વર્ણન કરવામાં આવે છે એ છે અર્થશાસ્ત્ર. આનું શું છે? વર્ણન આપણે જોવા, ડિસ્ક્રિપ્શન જોવા મળે છે, વર્ણન કરવામાં આવે છે. એ શું છે? અર્થશાસ્ત્ર. અને ઇકોનોમી શું છે? તો કે ઇકોનોમી છે તો એ શું છે? એક આખું ક્ષેત્ર કે જ્યાં અલગ અલગ સિદ્ધાંતો છે કે જે અપનાવવામાં આવતા હોય છે, અને એનું કોઈ પણ પરિસ્થિતિ હોય છે એનું જ્યારે વર્ણન કરવામાં આવે છે. એટલે કે ઇકોનોમિક્સના સિદ્ધાંતો આપણે કહી શકીએ, આ જે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે, આ લખી આપું તમને. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યવહારિક જીવનમાં વર્ણન કરવામાં આવે. એ શું છે? અર્થવ્યવસ્થા. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ઇન્ડિયન ઇકોનોમી, ભારતની અર્થવ્યવસ્થા. તો આ છે એ શું છે? ઇકોનોમી છે, ઇન્ડિયન ઇકોનોમી. એટલે કે ભારતની અર્થવ્યવસ્થાની વાત કરી છે. તો ભારતની અર્થવ્યવસ્થાની જો આપણે વાત કરીએ તો આમાં આપણે 3 અલગ અલગ સેક્ટરો છે.
એનો સમાવેશ કરવામાં આવેલો છે. અને અહીંયા અર્થશાસ્ત્ર એટલે શું છે? તો કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી હોય છે, બજાર એટલે કે માર્કેટનો ભાવ હોય છે, બેરોજગારી, ગરીબી, એનું વર્ણન કરવામાં આવે છે, એટલે કે વન ટાઈપ ઓફ સબ્જેક્ટ. અને ઓવરઓલ એટલે ઇકોનોમી. ત્યારબાદ આપણે આગળ જોઈએ ઇન્ડિયન ઇકોનોમીમાં 3 અલગ અલગ મેં જે તમને કહ્યું ને કે અર્થવ્યવસ્થા રહેલી છે, પરંતુ એની પહેલા આપણે જોઈ લઈએ અર્થશાસ્ત્રનું વર્ગીકરણ. શું છે? અર્થશાસ્ત્ર છે એનું વર્ગીકરણ. અર્થશાસ્ત્રનું વર્ગીકરણ. તો આ જે અર્થશાસ્ત્ર છે એનું આપણે જો વર્ગીકરણ કરીએ તો એ વર્ગીકરણ આપણને 2 અલગ અલગ રીતે જોવા મળે છે. એટલે કે એક છે મેક્રો ઇકોનોમિક્સ અને બીજું છે માઇક્રો એટલે કે સૂક્ષ્મ. માઇક્રો એટલે શું છે? સૂક્ષ્મ અર્થશાસ્ત્ર. અને મેક્રો એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર. શું છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. ફોર એક્ઝામ્પલ, આ બંનેમાં શું ડિફરન્સ છે એ બતાવું તમને. આપણી ઇકોનોમી છે કે જેમાં રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક કોને કહેવાય એ આપણે આગળ વાત કરીશું. રાષ્ટ્રીય આવક છે, ત્યારબાદ બેરોજગારી છે, આખા ભારતમાં જોવા મળતી બેરોજગારી, આખા ભારતમાં માથાદીઠ આવક. તો માથાદીઠ આવક કોને કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો હું અત્યારે 50,000 મહિને કમાઉં છું. તો એ શું છે? એ મારી ખુદની માથાદીઠ આવક છે. પરંતુ આખા ભારતમાં જે પણ આપણી વસ્તી છે, ફોર એક્ઝામ્પલ આપણા ભારતમાં 141 કરોડની વસ્તી છે. તો 141 કરોડની જે પણ વસ્તી હોય એ જે પણ કમાય છે, જેની આવક હોય છે, એના ટોટલ આપણે કરીએ આવક અને એના ભાંગા કુલ આવક ના ભાંગા કુલ વસ્તી. આવું આપણે કરીએ એટલે આપણને મળે માથાદીઠ આવક. સમજાઈ ગયું? તો આ જે વસ્તુ છે રાષ્ટ્રીય આવકની ગણતરી, બેરોજગારીની ગણતરી, માથાદીઠ આવકની ગણતરી, એ બધું આખું એક આપણે એકમલક્ષી જે અર્થશાસ્ત્ર હોય, જે સમગ્રલક્ષી જે આપણું અર્થશાસ્ત્ર છે, એકમ નહીં, સમગ્ર આવશે. મેક્રો એટલે સમગ્ર થાય ગુજરાતી. સમગ્રલક્ષી. અને અહીંયા સૂક્ષ્મ અથવા તો એકમલક્ષી. એકમ એટલે શું છે? તો કે એક જ યુનિટને આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ અથવા તો આપણે કહી શકીએ કે વ્યક્તિગત. અહીંયા જે વાત કરીશું એ શું હશે? વ્યક્તિગત હશે. અને અહીંયા આખા દેશને ભેગો લઈને આપણે વાત કરીશું, એટલે કે અહીંયા યુનિટી આપણે બતાવવાની છે અને અહીંયા મારાપણું બતાવવાનું છે. એટલે તમને સમજાઈ શકે એટલા માટે આ વર્ડ યુઝ કરું છું. બાકી જે પણ આપણે વાત કરીએ તો કે ડિમાન્ડ છે, સપ્લાય છે, માર્કેટની પ્રાઇસ છે, એ બધુંનો જે સમાવેશ થાય છે એ બધું શું છે? એકમલક્ષી અથવા તો માઇક્રો ઇકોનોમિક્સમાં એનો સમાવેશ થાય છે, સૂક્ષ્મ અર્થશાસ્ત્રમાં. અને મેક્રો ઇકોનોમિક્સ છે કે જેમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, કે જ્યાં સમગ્રલક્ષી જે આપણું અર્થશાસ્ત્ર છે એમાં બધું સંપૂર્ણ આપણી જે અર્થવ્યવસ્થા છે કે જેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. તો આ એક બેઝિક ડિફરન્સ છે મેક્રો અને માઇક્રોનો. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો કે રાષ્ટ્રીય આવકની ગણતરી થતી હોય, બેરોજગારીની ગણતરી થાય, માથાદીઠ આવકની ગણતરી થાય, જીડીપીની ગણતરી થાય. આ બધા જ જે પણ એકમો છે એટલે ઇન્ડિકેટર્સ જે છે કે જે મેક્રો ઇકોનોમિક્સના છે. અને માઇક્રો ઇકોનોમિક્સની જો આપણે વાત કરીએ તો કોઈ પણ એક વસ્તુની વાત કરવામાં આવે, ડિમાન્ડ અને સપ્લાયની વાત કરવામાં આવે, માર્કેટની વાત કરવામાં આવે, પછી કોઈ પણ પ્રોડક્ટના પ્રાઇસની વાત કરવામાં આવે. તો એટલે કે
પ્રાઇસ છે તો કોઈ પણ એક વસ્તુની અહીંયા આપણે કન્સિડર કરવાની છે, તો એ બધું શું છે? માઇક્રો ઇકોનોમિક્સમાં. ત્યારબાદ આપણે વાત કરીએ ભારતીય અર્થવ્યવસ્થાના પ્રકારો. શું છે? ભારતીય અર્થવ્યવસ્થાના પ્રકારો. તો ભારતમાં આપણને જે અર્થવ્યવસ્થા અત્યારે જોવા મળે છે એ મુખ્યત્વે 3 ભાગમાં જોવા મળે છે. શું જોવા મળે છે? 3 ભાગમાં. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, કે આપણો ખ્યાલ છે આપણો ભારત દેશ કે જે ખેતી સાથે જોડાયેલો દેશ છે. ત્યારબાદ છે દ્વિતીય ક્ષેત્ર. દ્વિતીય ક્ષેત્રની વાત કરીએ તો દ્વિતીય ક્ષેત્રમાં શું આવશે? ઉદ્યોગોનો સમાવેશ થશે. અને તૃતીય તો તૃતીય જે આપણું ક્ષેત્ર છે એમાં પણ 2 ભાગ પડે છે, 4th અને 5th. આ તૃતીય જે ક્ષેત્ર છે કે જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. ક્યાં જોડાયેલું છે? સેવાકીય પ્રવૃત્તિ સાથે. અને આમાં જે તૃતીય ક્ષેત્ર છે એના 2 ભાગ પડે છે, ચોથું ક્ષેત્ર અને 5મું. તો આ ચોથું ક્ષેત્ર છે કે જેમાં સારા એવા સંશોધન થતું હોય છે, અથવા તો કોઈ સારા એવા સેવાકીય પ્રવૃત્તિ કે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થતું હોય એમાં સમાવેશ થાય છે, એ છે ચતુર્થ ક્ષેત્ર. અને પંચમ ક્ષેત્ર અથવા તો 5મું જે ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો 5મું જે ક્ષેત્ર છે કે જ્યાં સરકારી અને ખાનગી, અહીંયા શું જોવા મળશે? સરકારી કે ખાનગી ક્ષેત્રે જે અગત્યના જે નિર્ણયો લેતા હોય કે જેનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ COVID-19 હતું આપણે, તો એમાં જે વેક્સિન હતી તો એ વેક્સિન બનાવવી, વેક્સિનને રિલીઝ કરવી, ટ્રાયલ કરવું, એ બધાના જે અગત્યના નિર્ણયો જે સંસ્થા લે એને આપણે પંચમ ક્ષેત્રમાં સમાવેશ કરતા હોઈએ છીએ. કેમાં કરીએ છીએ? પંચમ ક્ષેત્રમાં. તો આપણે આ 5 જે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો છે એના વિશેની આપણે વાત કરી લીધી. ત્યારબાદ અર્થવ્યવસ્થાના પ્રકાર વિશે વાત કરીશું. ઓલું શું હતું? અર્થવ્યવસ્થાના ક્ષેત્રો. હવે અર્થવ્યવસ્થાના પ્રકારો. તો અર્થવ્યવસ્થાના જે પ્રકારો છે કે જે આપણને અલગ અલગ, એક સેકન્ડ, અર્થવ્યવસ્થાના જે પ્રકારોની આપણે વાત કરીએ કે જેમાં આપણને અલગ અલગ 3 પ્રકારો જોવા મળે છે. પહેલું પ્રકાર છે મૂડીવાદી અર્થવ્યવસ્થા. શું છે? પહેલું મૂડીવાદી અર્થવ્યવસ્થા. ત્રીજું છે રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા. શું છે? રાજ્ય સંચાલિત અથવા તો સમાજવાદી. આ શું છે? સમાજવાદી અર્થવ્યવસ્થા. અને ત્રીજું છે મિશ્ર અર્થવ્યવસ્થા. તો આ મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને કહેવામાં આવે છે? તો કે જે પણ કંપનીઓ, ફોર એક્ઝામ્પલ અમેરિકાની જો વાત કરીએ તો ત્યારે અમેરિકા એક શું છે? તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થા જોવા મળે છે. અને આ જે અર્થવ્યવસ્થા હોય છે કે જ્યાં અગત્યના નિર્ણયો લેવાના હોય છે, કોઈ પણ કંપની હોય છે એના હસ્તક્ષેપ હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આખા દેશમાં કેટલું ઉત્પાદન કરવું કોઈ પણ વસ્તુની, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો અન્નનું ઉત્પાદન છે કેટલું કરવું એ કોઈ મોટી કંપની હોય અમેરિકાની, તો જો એ અંગત નિર્ણયો જે લે છે તો એ શું છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા. પરંતુ સમાજવાદી અર્થવ્યવસ્થા હોય એમાં શું હોય છે? તો કે સરકાર કહે જે પણ એ જ તમારે વાવવાનું. એ શું છે? સમાજવાદી અર્થવ્યવસ્થા. અને ભારત આપણો જે દેશ છે આ ચીનમાં તમને જોવા મળે છે. ચીન છે, રશિયા છે, કે જ્યાં સમાજવાદી અર્થવ્યવસ્થા આપણને જોવા મળે છે. અને મિશ્ર અર્થવ્યવસ્થા શું છે? આપણને ક્યાં જોવા મળે છે? ભારતમાં, કે જ્યાં સરકારી અને ખાનગી બંને સાથે મળીને નિર્ણયો લે
અથવા તો બંનેનું પ્રભુત્વ જોવા મળે. અહીંયા શું હોય છે તો કે ખાનગી કંપની હોય છે એનું પ્રભુત્વ વધુ હોય છે, અહીંયા સરકારનું પ્રભુત્વ વધારે હોય છે અને અહીંયા મિક્સ આપણને જોવા મળે છે, એટલે મિક્સ અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે વાત કરી અર્થવ્યવસ્થાના પ્રકારો વિશે, અને હવે આપણે વાત કરીશું આના પછીના જે અગત્યના જે પોઈન્ટ છે કે જ્યાં એલપીજી રિફોર્મ્સ થયેલા હતા એની. ત્યારબાદ છે આપણને ખ્યાલ છે કે પંચવર્ષીય યોજનાઓ, કે જે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે. પંચવર્ષીય યોજના, ત્યારબાદ નીતિ આયોગ, આના વિશેની આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર આપણે અહીં રાખીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા જે પણ મિત્રો છે એના સુધી આપણી ચેનલને પહોંચાડો. અને આપણા જે લેક્ચર હોય છે કે જે પ્લેલિસ્ટમાં હું અલગ અલગ તમને સમાવેશ કરતી જઈશ, તો જે પણ તમારા કન્વિનન્સી મુજબ તમે જોઈ શકો એટલા માટે. ઓકે, ફરી મળીશું. થેન્ક યુ.